Hello everybody, welcome again to our YouTube channel Civil Edu Online. In the first part of our video, we had discussed the solutions of GK paper, which was the paper 2 for the Sunday's GWSSB exam. So if you have not seen that first video, please check the first video wherein we have discussed the first 50 questions of the paper 2. In this video, we will continue further with the remaining 50 questions of the paper 2 of the GWSSB Additional Assistant Engineer exam. Okay, so let's continue. Question number 51. જૈન ધર્મના 24 તીર્થંકરો પૈકી 19મા તીર્થંકર મલ્લીનાથનું પ્રતીક કયું હતું? The answer is option A, કળશ. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના પ્રાચીન ગણરાજ્યોમાં લિચ્છવીઓનું ગણરાજ્ય એટલે કયું? The answer is option C, વિજ. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં ગુપ્તયુગ દરમિયાન કયા શાસકના સમયમાં હુણોનું આક્રમણ થયું? The answer is option C, સ્કંદગુપ્ત. નેક્સ્ટ ક્વેશ્ચન. પોર્ટુગીઝ કંપની ભારતમાં કયા નામે ઓળખાતી હતી? The answer is option B, Estado da India. Actually, it should be Estado de India. Next question. ભારતમાં કઈ પંચવર્ષીય યોજના દરમિયાન 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું? The answer is option C, ચોથું પંચવર્ષીય યોજના. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા વર્ષમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ નહોતું થયું? સી જનરલી આ ક્વેશ્ચનમાં કન્ફ્યુઝન થાય કે 1965 or 1962, બટ ધ કરેક્ટ આન્સર ઇઝ 1962 બિકોઝ 1962માં ભારત અને ચાઇનાનું યુદ્ધ થયું હતું. સો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી ગુજરાતનો પ્રાચીન સમયનો શાસક ચાવડા વંશનો હતો? ધ આન્સર ઇઝ ઓપ્શન એ, ભુવડ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા હડપ્પીય સ્થળમાંથી ઈસવીસન પૂર્વે 5000ના સોનાના અલંકારો મળ્યા છે? ધ આન્સર ઇઝ ઓપ્શન ડી, રંગપુર. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા વર્ષમાં ગુજરાતમાં મોરબી ખાતેનો મચ્છુ ડેમ તૂટેલો? ધ આન્સર ઇઝ ઓપ્શન સી, 1979. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રાચીન ગુજરાતનો કયો રાજા એકાંગવીર કહેવાતો હતો? ધ આન્સર ઇઝ ઓપ્શન ડી, ભીમદેવ પહેલો. નેક્સ્ટ ક્વેશ્ચન. એક નહીં 11 મોરારજીભાઈ દેસાઈ અને 22 જવાહરલાલ નહેરુ આવે તો પણ મહાગુજરાત આવતું રોકી શકશે નહીં. મહાગુજરાત આંદોલન સમયે આ ઉક્તિ કોની? ધ આન્સર ઇઝ ઓપ્શન ડી, ઇન્દુલાલ યાજ્ઞિક. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે 5મું પગાર પંચ કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન લાગુ કરવામાં આવેલ? ધ આન્સર ઇઝ ઓપ્શન ડી, દિલીપ પરીખ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું લોખંડ પોલાદનું કેન્દ્ર ઝારખંડ રાજ્યનું છે? ધ આન્સર ઇઝ ઓપ્શન સી, બોકારો. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારત દેશમાં આકાશવાણી પાસે કેટલા રેડિયો સ્ટેશન અને ટ્રાન્સમીટર્સ છે? ધ આન્સર ઇઝ ઓપ્શન ડી, 800 રેડિયો સ્ટેશન અને 327 ટ્રાન્સમીટર્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના ભૂપૃષ્ઠમાં મેદાની પ્રદેશમાં મેદાનોનો જૂનો કાંપ કયા નામે ઓળખાય છે? ધ આન્સર ઇઝ ઓપ્શન એ, બાંગર. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં કુલ કેટલા કિલોમીટર રસ્તાઓનું રોડ નેટવર્ક છે? ધ આન્સર ઇઝ ઓપ્શન બી, 54.8 લાખ કિલોમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા રાજ્યમાં સૌથી વધુ જિલ્લાઓ 75 છે? ધ આન્સર ઇઝ ઓપ્શન સી, ઉત્તર પ્રદેશ. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં આવેલો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કયો? ધ આન્સર ઇઝ શિવપુર, પશ્ચિમ બંગાળ. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતના કયા દરિયા કિનારે વ્હેલ અને શાર્ક માછલી આવતી હોય છે? ધ આન્સર ઇઝ ગલ્ફ ઓફ કચ્છ ઓર કચ્છનો અખાત. નેક્સ્ટ ક્વેશ્ચન. ગ્રેફાઇટ ખનિજમાં નીચેનામાંથી કઈ વસ્તુના બનાવટમાં વપરાતું નથી?
ધ આન્સર ઇઝ ઓપ્શન સી થર્મોકોલ. નેક્સ્ટ ક્વેશ્ચન, નવસારી જિલ્લાના ગણદેવીનું પ્રાચીન નામ શું હતું? ધ આન્સર ઇઝ ઓપ્શન સી ગુણપાદિકા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે? સો ધ આન્સર ઇઝ ઓપ્શન એ કચ્છ. મૂવિંગ ઓન ટુ નેક્સ્ટ ક્વેશ્ચન, યુનેસ્કોએ ગુજરાતના અમદાવાદ શહેરને ભારતના સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર તરીકે માન્યતા કયા વર્ષમાં આપી? ધીસ એવરીબડી માઇટ બી નોઈંગ પ્રીવિયસ યર. સો ઈસવીસન 2017માં આપણને જાહેર કરવામાં આવેલા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનું પાકનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો આન્સર ઇઝ ઓપ્શન ડી અમદાવાદ. નેક્સ્ટ ક્વેશ્ચન, પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલ કેટલીક વ્યક્તિઓની નાગરિકતા અંગેની જોગવાઈ ભારતના બંધારણનો કયો અનુચ્છેદ? ધ આન્સર ઇઝ ઓપ્શન બી અનુચ્છેદ 7. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચલી અદાલતે કરેલા નિર્ણય કે આદેશને રદ કરવા માટે કઈ રીટ કાઢવામાં આવે છે? ધ આન્સર ઇઝ ઓપ્શન એ પ્રતિષેધની રીટ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા શબ્દો ભારતના બંધારણના આમુખમાં સમાવિષ્ટ નથી? તો ધ આન્સર ઇઝ ઓપ્શન એ વ્યક્તિનો ગર્વ અને નિષ્ઠા. નેક્સ્ટ ક્વેશ્ચન, બેસ્ટ બેકરી કેસ તરીકે જાણીતો થયેલો ચુકાદો કયો? સો એઝ યુ નો ઇટ ઇઝ અ વેરી ફેમસ કેસ. આન્સર ઇઝ ઓપ્શન સી જહીરા શેખ વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત. 2002ના દંગા પછી જે આ કેસ થયો હતો એમાં બેસ્ટ બેકરી બળી ગઈ હતી, એના ઉપર આ કેસ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મારું ચાલે તો દરેક ગામડાઓને પ્રજાસત્તાક બનાવી દઉં, આ ઉક્તિ કોની? તો આન્સર ઇઝ ઓપ્શન ડી ગાંધીજી. નેક્સ્ટ ક્વેશ્ચન, નીતિ આયોગમાં નીતિ શું દર્શાવે છે? ધ આન્સર ઇઝ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇટ ઇઝ એપ્ટિટ્યૂડ ક્વેશ્ચન. 64ના ઘનમૂળનું વર્ગમૂળ કેટલું થાય છે? સો ધ આન્સર ઇઝ ઓપ્શન સી 2. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલી કિંમતોમાંથી કઈ કિંમતો સમાન છે? સો એઝ યુ કેન સી 1:4 = 1 and 4:0 = 1. So the answer is option B. Next question, 502 × 502 બરાબર કેટલા? So if you calculate, the answer comes out to be option A. Next question, નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિષેધ ભાગી શકાય છે? So the answer is option D 8 to 11. નેક્સ્ટ ક્વેશ્ચન, બે સંખ્યાનો ગુણોત્તર 4:7 છે. હવે જો બંને સંખ્યાઓને 4 ઉમેરવામાં આવે તો તેમનો ગુણોત્તર થાય 3:5. તો આ બે સંખ્યાઓમાંથી મોટી સંખ્યા કઈ હશે? તો ધ આન્સર ઇઝ ઓપ્શન ડી 56. ઓપ્શન સી 56. નેક્સ્ટ ક્વેશ્ચન, 1200ના 2/5ના 55% એટલે કેટલા? The answer is option B 264. નેક્સ્ટ ક્વેશ્ચન, 30 થી 50 વચ્ચેની તમામ અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ કેટલી થાય છે? સો ઇફ યુ કેલ્ક્યુલેટ, ધ આન્સર કમ્સ આઉટ ટુ બી 39.8. નેક્સ્ટ ક્વેશ્ચન, એક વેપારી 90 રૂપિયામાં ખરીદેલ ડબ્બો 130 રૂપિયામાં વેચે છે તો તેને કેટલા ટકા નફો થાય છે? ધ આન્સર ઇઝ ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન, સુરેશ હાલની ઉંમરે તેના પિતાની ઉંમર કરતાં અડધી છે તો 20 વર્ષ પછી સુરેશના પિતાની ઉંમર સુરેશની ઉંમર કરતાં 1.5 ગણી થાય છે. ઓકે, તો તેના પિતાની હાલની ઉંમર શોધો. તો કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન એ 40 વર્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન, એક ચોરસની લંબાઈ જો બમણી કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ કેટલું વધશે?
સો આન્સર ઇઝ ઓપ્શન ડી 3 ગણું. નેક્સ્ટ ક્વેશ્ચન. ખડકો, જમીનના સ્તરો અને જમીનના ખાડા ટેકરાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે? સો ધ આન્સર ઇઝ ઓપ્શન એ જીઓલોજી. નેક્સ્ટ ક્વેશ્ચન. શોધ અને શોધકો સંબંધે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? સો ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન સી બેક્ટેરિયા હાર્વે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી રજત ક્રાંતિ શબ્દ કોના માટે વપરાય છે? તો ધ આન્સર ઇઝ ઈંડા ઉત્પાદન માટે. ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન. તારાઓ સામાન્ય રીતે કયા વાયુના બનેલા હોય છે? તો ધ આન્સર ઇઝ ઓપ્શન ડી હાઇડ્રોજન હિલિયમ. નેક્સ્ટ ક્વેશ્ચન. ટીયર ગેસ અશ્રુવાયુમાં નીચેનામાંથી કયો એક પદાર્થ હોય છે? ધ આન્સર ઇઝ ક્લોરોપિકિન. ઓપ્શન ડી. નેક્સ્ટ ક્વેશ્ચન. પાકા ટામેટાનો લાલ કલર કોને આભારી છે? ધ આન્સર ઇઝ ઓપ્શન એ ક્લોરોફિલ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ પશુની ઓલાદ ઘેટાની છે? સો ધ આન્સર ઇઝ ઓપ્શન એ પાટણવાળી. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલી રંગસૂત્રોની જોડ પૈકી વાંદરાની કઈ? આન્સર ઇઝ ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન. આજનું ઉષ્ણ તાપમાન 40 અંશ સેન્ટીગ્રેડ હોય તો તે ફેરેનહીટમાં કેટલું કહેવાય? ધ આન્સર ઇઝ ઓપ્શન સી 104 ફેરેનહીટ. This you have to calculate, and if you calculate, the answer comes out to be option C. Next question, and the last question of this paper. નીચેનામાંથી કયું સાધન વીજ શક્તિનું યાંત્રિક ક્ષેત્રમાં રૂપાંતર કરે છે? So the answer is option D electric motor. This was a very easy question. So this was the solution for the paper 2 GK paper, and this was the second video. If you have not seen the first video wherein we have solved first 50 questions, please check that. And also if you have not seen the solution of the technical paper which was paper 1, so you can also see the solution of that. We have provided in the previous videos. So if you liked our channel, please subscribe it, and do not forget to click on the bell icon so that notifications of our new videos can be reached to you. Okay, so thank you everybody. Thank you for watching the video.